પ્રેમ પ્રકરણમાં નવો વિસ્ફોટ, યુવતીએ વાયરલ વિડીયોમાં કર્યા ગંભીર આક્ષેપ। વાવ-થરાદ પંથકમાં ચર્ચાસ્પદ બનેલા પ્રેમ પ્રકરણમાં હવે નવો વળાંક આવ્યો છે। પીડિત યુવતીએ વિડીયો વાયરલ કરીને ડેડુઆ ગામના એક શખ્સ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે, જેના કારણે સમગ્ર મામલે ફરી ભારે ચકચાર મચી ગઈ છે। યુવતીના જણાવ્યા મુજબ આરોપી શખ્સ તેને અલગ અલગ શહેરોમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, બળજબરીપૂર્વક લિવ ઇન રિલેશનશિપ સંબંધિત દસ્તાવેજો પર પણ સહી કરાવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। યુવતીએ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલામાં અન્ય બે શખ્સોએ પણ આરોપીને મદદ કરી હતી। સાથે જ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આક્ષેપો મુજબ યુવતીના પર્સમાંથી સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લેવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે યુવતીના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને અંતે અમદાવાદના વટવા વિસ્તારમાંથી યુવતીને શોધી કાઢવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં હવે ફરિયાદ અને યુવતીના આક્ષેપોના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ। પછી મારી તબિયત બહુ ખરાબ હોવાના કારણે એક દિવસ તે મને હોસ્પિટલમાં ના લઈ ગયો। પછી મારી વધારે તબિયત ખરાબ હોવાથી તે મને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં તેણે મારે કેસ કઢાવી તેની પત્ની કહીને હોસ્પિટલમાં। તે પછી ડૉક્ટર જોડે રહ્યો અને તેણે પછી રિપોર્ટ કરાવડાવ્યો। રિપોર્ટ કરાવવાથી મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પ્રેગ્નન્ટ પોઝિટિવ। પછી તેણે તે રૂમે હોટલે લઈ ગયો। ત્યાં તેણે તેમના સંબંધીઓને સંપર્ક કરી અને કીધું કે એને પ્રેગ્નન્ટ થઈ ગઈ છે। તો તેમણે સપોર્ટ કર્યો કે તું તારે હવે ટેન્શન ના કરતો, હવે અમે સમાજનું ને બધું જોઈ લઈશું અને તારે બધું સેટિંગ કરીને રાખ્યું છે। તું અમદાવાદ આવી જા, તારે નવીનને કહીને હું રૂમ રખાવી લઈશ। પછી તેમણે અમદાવાદમાં રૂમ રખાઈ। તેમને કોન્ટેક કરેલો કે તમે અમદાવાદ આવી જાઓ, એટલે પછી તે મને લઈને અમદાવાદ આવતો રહ્યો। પછી અમદાવાદમાં આવ્યા પછી તેમણે અર્ચનભાઈ ત્યાં આવ્યા અને અમને એ રૂમમાં રાખ્યા। પછી તે એક કંપનીમાં નોકરી માટે તે કંપનીમાં લઈ ગયો। કંપનીમાં નોકરી મારાથી ના હોવાથી મેં તેમને સામે બહુ રડી, તોય તેમને દયા ના આવી। એમણે કીધું કે મજબૂરી અને અરે ગમે તેમ કરીને તારે મજૂરી કરવી, તારે પેટ તો ભરવું જ પડશે ને ગમે એમ કરીને, તો તું હવે ક્યાં જવાની છે? ગમે એમ કરીને અમારે જ પૂરું કરવાનું છે, તો તારે મજૂરી તો કરવી જ પડશે। તો તે કારણથી હું 4 દિવસ નોકરીએ ગઈ। ત્યાં પછી મારા મામાને ફોન કરેલો। પછી મારા મામાએ મારા ઘરે કીધું કે તમારી છોકરી ત્યાં છે, પરેશાન છે। એમને મારી વેદનાની ખબર પડી, એટલે પછી એમણે કોલ કરેલો ઘરે, એટલે એમને ઇન્ફોર્મ પછી તે મારા ઘરવાળા ત્યાં મને અમદાવાદ લેવા આવ્યા। ત્યાંથી હું ઘરે આવીને મેં મારા મમ્મી પપ્પાને મારી વેદનાની વાત કરી કે મારી સાથે આવું થયું છે, આવું મારી સાથે દુષ્કર્મ થયું છે। પછી મારા પપ્પાએ મને લઈને આગથાળા પોલીસ સ્ટેશન આવ્યા। ત્યાં મેં મારી ફરિયાદ નોંધાવી એટલે હવે આરોપીઓ કેશવ બાલાજી ગામ ડેડુઆ, પીરાજી ઉમાજી ગામ ટરુઆ, અર્ચનજી દાનાજી ગામ ટરુઆ, ભાવાજી નગાજી ગામ ડેડુઆ, પરખાજી સગરામજી ગામ વડિયા, અકમાજી મગાજી ગામ ટરુઆ, નવીન ભાવાજી ગામ ડેડુઆ, એ આરોપીઓ સામે મેં ફરિયાદ નોંધાવી છે। સરકારશ્રીને વિનંતી કે મને ન્યાય અપાવો। બાકી દીકરીઓ સાથે એવું અન્યાય ના થવું જોઈએ અને મને સરકારશ્રીને વિનંતી કે મને ન્યાય અપાવો।